સુરત શહેરના કતારગામમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં રવિવારની રજાને લઈને કારીગરો હડતાળ પર ઉતર્યા. કતારગામ અને સચિનની જીઆઈડીસી પર બંધ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ડીસીપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. સુરત શહેરની અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ જીઆઈડીસી તેમજ સચિન જીઆઈડીસી સહિત મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોએ એકઠા થઈને મશીનો સંપૂર્ણપણે બંધ કરાવી દીધી. કારીગરોનું કહેવું છે કે સતત અવિરત કામના બોજ હેઠળ શારીરિક અને માનસિક થાક અનુભવાય છે, જેથી તેને અન્ય ક્ષેત્રોની જેમ દર રવિવારે પણ ફરજિયાત સાપ્તાહિક રજા મળવી જ જોઈએ. હડતાળ પર ઉતરેલા કારીગરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી એસોસિએશન કે કારખાનેદારો રવિવારની સાપ્તાહિક રજા અંગે સત્તાવાર લેખિત નિર્ણય નહીં આપે ત્યાં સુધી કામ પર પરત ફરશે નહીં. હજારો કારીગરોના આંદોલનથી સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉત્પાદન પર સીધી અને વ્યાપક અસર પડવાની શક્યતા છે. વેદાંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કારીગરોના વિરોધ પ્રદર્શનને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ. ઉચ્ચ પોલીસના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર વાબક જમીર સહિત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિરોધ કરી રહેલા કારીગરો સાથે સીધી વાતચીત કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યો. વિવાદના સુખદ ઉકેલ માટે પોલીસ અધિકારીઓ, વેપારીઓ અને કારીગરો વચ્ચે મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. ત્યાં સુધી પરિસ્થિતિને સામાન્ય રાખવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કારીગરોને હાલ પૂરતી હડતાળ સમેટી લેવા અપીલ પર પોલીસ દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે. જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે. કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે.